નમસ્કાર. વર્ચ્યુઅલ ટ્રેનિંગ ક્લાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ITI અંતર્ગત ચાલતા ડ્રાફ્ટમેન સિવિલ ટ્રેડમાં બિલ્ડિંગ બાય લોઝ વિશે આપણે વિગતવાર માહિતી મેળવીશું. બિલ્ડિંગ બાય લોઝ શું છે? બિલ્ડિંગ બાય લોઝ કોને કહેવામાં આવે છે? તો આપણે બધા જાણીએ છીએ કે લો એટલે નિયમ અને બિલ્ડિંગ જે આપણે બાંધકામ કરીએ છીએ તેની માટેના નિયમો કે જે એક જ ફોર્મેટમાં કામ થાય એના માટે નિયમો રાખવામાં આવે છે, જેને આપણે બાય લોઝ કહીશું. લોઝ એટલે કાયદા, જેની માટે કાયદા અલગ અલગ હોય છે. રેસિડેન્ટલ બિલ્ડિંગ હોય તો એની માટે અલગ હોય છે, પબ્લિક બિલ્ડિંગ હોય તો પણ એની માટે અલગ હોય છે. એવી રીતે અલગ અલગ ટાઈપની બિલ્ડિંગ માટે અલગ અલગ કાયદાઓ હોય છે, લોઝ હોય છે, જે આપણે આર્કિટેક્ચરો આપણે બધા ફોલો કરવાના હોય છે. તો બિલ્ડિંગ બાય લોઝ એટલે શું એ આપણે વિગતવાર જોવાનું છે. બિલ્ડિંગ બાય લોઝ એ આપણા જે છે પ્લાનિંગ અને ઓરિએન્ટેશન ઉપર આપણો પરફેક્શનને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. જે અગાઉના આપણે લેક્ચરમાં જોયું કે પ્રિન્સિપલ ઓફ પ્લાનિંગ એ બિલ્ડિંગ પ્લાનિંગનો અગત્યનો ભાગ છે. એ રીતે બિલ્ડિંગ બાય લોઝ વિશે આપણે જાણીશું કે બિલ્ડિંગ બાય લોઝ શું છે, જે આપણે ચર્ચા કરવાની છે. તો બિલ્ડિંગ બાય લોઝ એટલે એના બિલ્ડિંગના જે કાયદા છે કે કિચન કેટલા સ્ક્વેરનું રાખવાનું રેસિડેન્ટલ બિલ્ડિંગ માટે, પબ્લિક બિલ્ડિંગ છે તો તેમની જગ્યા કેટલી રાખવાની, એ વિશે આપણે માહિતી મેળવીશું. અધરવાઇઝ આપણું જે છે આપણો જે ક્રાઇટેરિયા કોઈ ના હોય તો આપણે જે આપણું કન્સ્ટ્રક્શન છે, બાંધકામ છે, એ કોઈ પ્રોપર ફોર્મેટમાં થઈ શકે નહીં. એની માટે આપણે કાયદા બનાવવામાં આવે છે, એને આપણે બિલ્ડિંગ બાય લોઝ કહેવામાં આવે છે. તો આજે આપણે જોઈએ બિલ્ડિંગ બાય લોઝ. બિલ્ડિંગ બાય લોઝમાં છે ઓબ્જેક્ટિવ, ઇન્ટ્રોડક્શન, ટાઈપ્સ ઓફ બિલ્ડિંગ બાય લોઝ, પર્પઝ, જે હેતુઓ, જે પર્પઝ મીન્સ એનો શા માટે બનાવ હોય છે. બિલ્ડિંગ બાય લોઝ ફોર રેસિડેન્ટલ બિલ્ડિંગ. બાય લોઝ એ ગૌણ સત્તા દ્વારા દર્શાવેલ સ્થાનિક કોર્પોરેટર કાયદો છે. જો સિટીમાં આપણે કોઈ જગ્યાએ રહેતા હોય તો બિલ્ડિંગ બાય લોઝમાં આપણે નગરપાલિકા હોય છે, એ લોકોએ સિટી વાઇઝ અલગ બિલ્ડિંગ લોઝ હોય છે. એક સિટીમાં અલગ હોય તો બીજા સિટીમાં પણ અલગ હોઈ શકે છે. એ રીતે રહેણાંક ઇમારતો માટે બિલ્ડિંગ બાય લોઝ એક એવી રીતે નિર્ધારિત કરવામાં આવે છે કે તે તમામ ધોરણ અને વિશિષ્ટતાઓને પૂર્ણ કરે છે, જે માત્ર મજૂરોને કામ શરૂ કરતા પહેલાં બાંધકામ દરમિયાન આરોગ્ય અને સલામતીના દૃષ્ટિકોણથી જરૂરી સુરક્ષા માટે તૈયાર કરવામાં આવે છે. છત છે, સાઇડ વોલ છે, ફાઉન્ડેશન સાથેની કોઈપણ બંધ અથવા તો ખુલ્લી જગ્યા અને સ્થાન વિશેની બિલ્ડિંગ કહેવાય છે. આ જે બિલ્ડિંગમાં છે તેમાં તંબુઓ, તાડપત્રીઓ, આશ્રય અને પાયા વિનાની ઝૂંપડીઓ, દિવાલો અને આશ્રિત જે છે બાંધકામ, એનો આપણે જે છે એની ચર્ચા કરવાની નથી. એને કોઈ બિલ્ડિંગ બાય લોઝ લાગુ પડતો નથી, ભલે પછી તે લાંબા સમય સુધી ઉપયોગ કરવાનો હોય. તો પહેલું છે ટાઈપ્સ ઓફ બિલ્ડિંગ. આપણે કીધું એ પ્રમાણે કે રેસિડેન્ટલ બિલ્ડિંગ માટે અલગ હોય, એજ્યુકેશન માટે અલગ હોય, ઇન્સ્ટિટ્યૂટ માટે અલગ હોય. એ રીતે છે. પહેલું છે રેસિડેન્ટલ બિલ્ડિંગ, એજ્યુકેશન બિલ્ડિંગ, ઇન્સ્ટિટ્યૂટ બિલ્ડિંગ, એસેમ્બલી બિલ્ડિંગ, બિઝનેસ બિલ્ડિંગ. એ જે છે એ બિલ્ડિંગની ટાઈપ છે.
જે ઇન્ડસ્ટ્રીયલ બિલ્ડિંગ, સ્ટોરેજ બિલ્ડિંગ ને હઝાર્ડ બિલ્ડિંગ. તો આપણે રેસિડેન્ટલ બિલ્ડિંગ વિશે ચર્ચા કરીશું. રેસિડેન્ટલ ઇમારતો એવી છે કે જેમાં સામાન્ય રહેણાંક હેતુઓ માટે ઓછામાં ઓછી સુવિધા પૂરી પાડવામાં આવે છે. જેમાં સૂવાની, જમવાની અને રસોઈ કરવાની સુવિધા હોય છે. જે છે તેમાં સિંગલ અને મલ્ટી ફેમિલી આવાસ, એપાર્ટમેન્ટ, હાઉસ, ફ્લેટ, રહેવાની જગ્યાઓ અથવા તો રૂમિંગ હાઉસ, રેસ્ટોરન્ટ, છાત્રાલયો, શયનગૃહો અને રહેણાંક હોટલનો સમાવેશ કરવામાં આવે છે. સેકન્ડ છે એજ્યુકેશન બિલ્ડિંગ. આમાં શાળા, કોલેજ અથવા ડે કેર હેતુ માટે વપરાતી કોઈપણ ઇમારતનો સમાવેશ થાય છે, જેમાં સૂચના, શિક્ષણ અથવા મનોરંજન માટે એસેમ્બલિંગનો સમાવેશ થાય છે. ઇન્સ્ટિટ્યૂટ બિલ્ડિંગ. ઇન્સ્ટિટ્યૂટ બિલ્ડિંગ જેમાં છે ઇમારતોનો ઉપયોગ વિવિધ હેતુઓ માટે કરવામાં આવે છે, જેમ કે હોસ્પિટલ, અન્ય સારવાર અથવા તો શારીરિક અને માનસિક બીમારી રીતે પીડિત વ્યક્તિઓની સંભાળ જે લેવાની છે, રોગ અને નબળાઈ, શિશુ અથવા તો વૃદ્ધાવસ્થાની વ્યક્તિઓની સંભાળ જે છે એ આપણે કરી શકીએ છીએ, જે ઇન્સ્ટિટ્યૂટ બિલ્ડિંગ કહેવામાં આવે છે. ઇન્સ્ટિટ્યુશનલ બિલ્ડિંગ ઇમારતો મુખ્ય છે, જેમાં રહેવાસીઓ માટે સૂવાના આવાસોનો સમાવેશ થાય છે. તેમાં હોસ્પિટલ, સેનિટોરિયા, કોસ્ટોડિયલ સંસ્થાઓ અથવા તો જેલ અને માનસિક અસહાય જેવી શિક્ષાત્મક સંસ્થાઓનો સમાવેશ થાય છે. એસેમ્બલિંગ બિલ્ડિંગ એ એવી ઇમારત છે કે જ્યાં લોકો જુદા મનોરંજન, સામાજિક, ધાર્મિક, રાજકીય, નાગરિક, મુસાફરી અને સમાન હેતુ મળે તે માટે મળે છે અથવા તો ભેગા થાય છે, જેને આપણે એસેમ્બલિંગ બિલ્ડિંગ કહેવામાં આવે છે. જેમાં છે થિયેટર, મોશન પિક્ચર હાઉસ, મેરેજ હોલ, ટાઉન હોલ, ઓડિટોરિયમ, એક્ઝિબિશન હોલ વગેરે એસેમ્બલિંગ હોલ, મ્યુઝિયમ કહેવામાં આવે છે. સ્કેટિંગ રિંક, સિટી હોલ, વ્યાયામશાળા, રેસ્ટોરન્ટ વગેરે આપણે એસેમ્બલિંગ હોલ તરીકે પણ ઉપયોગમાં લેવાય છે, જેને એસેમ્બલિંગ બિલ્ડિંગ કહે છે. જેમાં આપણે ડાન્સ હોટલ્સ વગેરે આપણે સ્ટેડિયમનો સમાવેશ થાય છે. પછી છે બિઝનેસ બિલ્ડિંગ. આ ઇમારતનો ઉપયોગ વ્યવસાયના વ્યવહાર માટે વેપારી ઇમારતો દ્વારા આવરી લેવામાં આવે છે. તે સિવાય હિસાબ અને રેકોર્ડ રાખવા માટે અને સામાન હેતુ માટે થાય છે. ઓફિસ, બેઠકો, વ્યવસાયિક સંસ્થાઓ, કોર્ટ હાઉસ અને પુસ્તકાલયો, લાઇબ્રેરી, કોર્ટ હાઉસ વગેરે બિઝનેસ બિલ્ડિંગમાં આવે છે. આ પ્રકારની ઇમારતોમાં મુખ્ય પ્રવૃત્તિઓ જાહેર વ્યવસાયોનો વ્યવહાર અને પુસ્તકો અને રેકોર્ડ રાખવાનો છે. નેક્સ્ટ છે ઇન્ડસ્ટ્રીયલ બિલ્ડિંગ. મકાનોનો પ્રકાર જેમાં કાચા માલની પ્રક્રિયા અને મટીરિયલ ફેબ્રિકેશન, પ્રોસેસિંગ અથવા તો એસેમ્બલિંગ પ્લાન્ટ્સ, લેબોરેટરી, ડાઇક્લિન પ્લાન્ટ્સ અને પાવર પ્લાન્ટ્સ, પ્લમ્બિંગ સ્ટેશન, સ્મોક હાઉસ, લોન્ડ્રી, ગેસ પ્લાન્ટ, રિફાઇનરી વગેરેને આપણે ઇન્ડસ્ટ્રીયલ બિલ્ડિંગ તરીકે ઓળખીશું. 8મું છે સ્ટોરેજ બિલ્ડિંગ. સ્ટોરેજ બિલ્ડિંગ તે છે જેમાં માલ સામાનનો સંગ્રહ કરવામાં આવે છે અથવા તો માલ સામાન અથવા વેપારી માલ માટે આશ્રયની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. આ ઇમારતનો ઉપયોગ વેરહાઉસ, કોલ્ડ સ્ટોરેજ પ્લાન્ટ, ફ્રેટ ડેપો, ટ્રાન્ઝિટ શેડ, સ્ટોર હાઉસ, ટ્રક અને મરીન ટર્મિનલ, ગેરેજ વગેરે માટે આપણે
કરીએ છીએ, જેને સ્ટોરેજ બિલ્ડિંગ કહેવામાં આવે છે. હઝાર્ડ્સ બિલ્ડિંગ એક એવી સામગ્રી અથવા રસાયણોના સંગ્રહ માટે ઉપયોગમાં લેવાતી જોખમી ઇમારત. હઝાર્ડનો મતલબ થાય છે જોખમી, જે મનુષ્ય માટે અત્યંત જોખમી છે અથવા તો તે પર્યાવરણને પ્રદૂષિત કરી શકે છે. તેઓએ મોટા ભાગે સંગ્રહ, અત્યંત જ્વલનશીલ સામગ્રીના સંચાલન, ઉત્પાદન અથવા તો વિસ્ફોટ સામગ્રી અથવા ઉત્પાદનનો ઉપયોગ કર્યો છે, જે અત્યંત ઝડપી અને ઝેરી તત્વો સાથે બળી શકે છે, જે છે હઝાર્ડ બિલ્ડિંગ. ઝેરી અથવા હાનિકારક એસિડ અથવા અન્ય પ્રવાહી રસાયણોનું ઉત્પાદન જે જગ્યાએ થતું હોય તેને હઝાર્ડ બિલ્ડિંગ તરીકે ઓળખવામાં આવે છે, જેને પરિણામે દ્રવ્ય સ્વયંસ્ફુરિત ઇગ્નિશનને આધીન સૂક્ષ્મકણોમાં પરિણામે છે. બિલ્ડિંગ બાય લોઝનો પર્પઝ એટલે આનો હેતુ શું છે કે બિલ્ડિંગ બાય લોઝ શા માટે હોય છે? તો મુખ્યત્વે કેન્દ્રીય સત્તાધારી દ્વારા ઘડવામાં આવેલ નિર્માણ પેટા નિયમો તરીકે ખાતરી કરે છે કે બાંધકામ માત્ર સલામત જ નથી પરંતુ સૌંદર્યલક્ષી ધોરણોનું પણ પાલન કરે છે. જે સત્તાધારી જે છે, આર્કિટેક્ટે પ્લાન બનાવેલો હોય તો એની ઉપરની જે લિંક છે એ સત્તાધારી અધિકારી કહેવાય છે, જે નક્કી કરે છે કે જે સલામત બિલ્ડિંગ છે તો તેની સાથે સાથે સૌંદર્યલક્ષી પણ છે, તે બધા નિયમોનું પાલન પણ કરેલું છે, સ્પેસ વગેરે કેટલી પ્રમાણમાં મૂકેલી છે બિલ્ડિંગમાં એ બધાનું ધ્યાન કરે છે. તેને આપણે તે અર્થમાં અને બાંધકામ પ્રવૃત્તિના આર્કિટેક્ચર પાસાઓનું નિયમન કરે છે. ઉદાહરણ તરીકે, બિલ્ડિંગ પેટા કાયદા હેઠળ નિર્ધારિત નિયમો બિલ્ડરો માટે તેના પ્રોજેક્ટમાં આગ સલામતી અને ભૂકંપ પ્રતિરોધક જોગવાઈઓ રાખવાનું ફરજિયાત બનાવી શકે છે. બિલ્ડિંગ પેટા નિયમો પણ પ્રોજેક્ટમાં ખુલ્લી જગ્યાઓ માટેની જોગવાઈનું સંચાલન કરે છે. પર્યાવરણને ન્યૂનતમ નુકસાન થાય તે રીતનું બાંધકામ હોવું જોઈએ, જે બિલ્ડિંગ બાય લોઝ કહે છે. તેની ખાતરી કરવા માટે નિયમ પણ સમાવિષ્ટ છે, કારણ કે બાંધકામ પ્રવૃત્તિમાં ઘણા બધા પાસાઓ સમાવેશ થાય છે જે આસપાસના વિસ્તારોમાં રહેતા લોકો માટે હાનિકારક અથવા તો ખલેલ પહોંચાડી શકે છે. આવા વિક્ષેપોને તેમના સૌથી નીચા સ્તર રાખવા માટે તપાસ પણ કરવામાં આવે છે. બિલ્ડિંગ બાય લોઝ ફોર રેસિડેન્ટલ બિલ્ડિંગ. હવે આપણે કીધું કે બિલ્ડિંગ અલગ અલગ ટાઈપની હોય છે, તો એમાં એક રેસિડેન્ટલ બિલ્ડિંગ હોય છે, પબ્લિક બિલ્ડિંગ પણ હોય છે, જે આપણે અગાઉ ટાઈપ્સ ઓફ બિલ્ડિંગમાં જોઈ ગયા, જેમાં છે સેટબેક. તો સેટબેક અથવા તો બિલ્ડિંગ લાઇન. તો સેટબેક અને બિલ્ડિંગ લાઇન શું છે? તો કોઈ પણ આપણે જે બિલ્ડિંગ બનાવવાનું છે એ રોડથી થોડા ડિસ્ટન્સથી બનાવવાનું હોય એને આપણે સેટબેક ડિસ્ટન્સ અથવા તો બિલ્ડિંગ લાઇન કહેવામાં આવશે. ફ્લોર એરિયા રેશિયો FAR અથવા તો ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ એ બે સેમ જ છે ને ટોટલ બિલ્ડઅપ એરિયા, આ ત્રણેય વસ્તુ ઓલમોસ્ટ સેમ જ છે, તે આપણે ચર્ચા કરીશું. ઓપન સ્પેસ રિક્વાયર્ડ ઓલ ઓવર ધ બિલ્ડિંગ કે જે બધી બિલ્ડિંગમાં છે જે ઓપન સાઇટ છે એ કેટલી છોડવી કેટલી ના છોડવી એ બિલ્ડિંગ ટાઈપ ઉપર ડિપેન્ડ કરે છે. પ્લાન શોઈંગ ઇન્ટિરિયર ડાયમેન્શન ઓફ રૂમ, કિચન, લિવિંગ વગેરે. ક્રોસ સેક્શન ડિટેલ શોઈંગ હાઇટ ઓફ બિલ્ડિંગ એન્ડ ફ્લોર હાઇટ. જે ક્રોસ સેક્શન જે છે એ બિલ્ડિંગનું કેટલું હોવું જોઈએ, બિલ્ડિંગની હાઇટ ફ્લોર વાઇઝ કેટલી હોવી જોઈએ, લાઇટ એન્ડ વેન્ટિલેશન રૂમમાં કઈ ટાઈપનું હોવું જોઈએ, સ્ટ્રક્ચર ડિટેલ એન્ડ ડિઝાઇન કઈ ટાઈપનું હોવી જોઈએ, એ બધું છે બિલ્ડિંગ
residential building by laws. Setback line or building line. બિલ્ડિંગ લાઇન સેટબેક એ બિલ્ડિંગ અને રસ્તાના આગળના ભાગમાં ઉપલબ્ધ ખુલ્લી જગ્યા. જે સેટબેક છે એ ફ્રન્ટ સાઇઝ પણ હોઈ શકે, બેક સાઇડ પણ હોઈ શકે, રિયર ફ્રન્ટ બધી જગ્યાએ હોઈ શકે. તો ખુલ્લી જે છે એ લાઇન બિલ્ડિંગથી રોડ સુધીની જે જગ્યા આપણે છોડવામાં આવે છે એને સેટબેક અથવા તો બિલ્ડિંગ લાઇન કહેવામાં આવે છે. નજીકના ભવિષ્યમાં રોડ પહોળો કરવાના સંજોગોમાં બિલ્ડિંગની સામે ખુલ્લી જગ્યા ખૂબ ફાયદાકારક હોય છે. સરકારી સંસ્થા નિયમો માટે નિયમો અનુસાર આ જગ્યા હસ્તગત કરવામાં આવે છે. જો રસ્તાની સમાંતર તમામ ઇમારતો આંચકાના નિયમોનું પાલન કરે છે. હવે સેટબેક લાઇન કેટલી રાખવી? સેટબેક લાઇન ઓર બિલ્ડિંગ લાઇન જે પ્લોટ એરિયા કરતાં 200 સ્ક્વેર રાખવાની છે. જો આપણો જે પ્લોટ એરિયા 200 છે તો એની સામે આપણે 60% 2 સ્ટોરી બિલ્ડિંગ માટે આપણે 60% એનો બિલ્ટઅપ એરિયા લઈ શકીએ છીએ. જો વધારે 200 સ્ક્વેર મીટરથી વધારે હોય તો આપણે 50% પ્લોટ એરિયા નો ઉપયોગ કરી શકીએ છીએ, મતલબ બિલ્ડઅપ કરી શકીએ છીએ. અને 500થી 1000 હોય તો 40% પ્લોટ એરિયા આપણે બિલ્ટઅપ કરી શકીએ છીએ. અને 1000 સ્ક્વેરથી વધારે હોય તો 33% આપણે પ્લોટ એરિયા ઉપયોગ કરી શકીએ છીએ. હવે ફ્લોર એરિયા રેશિયો શું છે? ફ્લોર એરિયા રેશિયો FAR જે છે એ સમ ઓફ ઓલ ફ્લોર, એટલે ફ્લોરનો ટોટલ એરિયા. આપણે જે ફ્લોર હોય એનો ટોટલ એરિયા જે છે એ ટૂંકમાં બિલ્ટઅપ એરિયા જે છે એ એના અપોન એરિયા ઓફ સાઇટ, એટલે આપણો પ્લોટ કઈ સાઇઝનો છે એ એના વડે ભાગીએ એટલે આપણને ફ્લોર એરિયા રેશિયો મળી શકે છે. ફ્લોર એરિયા ઇઝ ઇક્વલ ટુ બિલ્ટઅપ એરિયા માઇનસ એરિયા ઓફ વોલ થિકનેસ. તો ફ્લોર એરિયા આપણને બિલ્ટઅપ જે એરિયા કરેલો છે એમાંથી આપણે વોલની જાડાઈને કાઢી નાખીએ ત્યારે આપણને ફ્લોર એરિયા મળે છે. ઓપન સ્પેસ રિક્વાયર્ડ ઓલ ઓવર ધ બિલ્ડિંગ. બિલ્ડિંગો માટે ખુલ્લી જગ્યા કેટલી હોવી જોઈએ? તો ફ્રન્ટ ઓપન સ્પેસ મિનિમમ મીટર છે અને વિડ્થ ઓફ સ્ટ્રીટ જે આપણું પ્લોટ છે એની જગ્યા છે ફ્રન્ટિંગ ધ પ્લોટ. તો પહેલું છે એમાં 1.5 છે અપ ટુ 7.5 એની પહોળાઈ રાખવાની છે. બીજું છે ફ્રન્ટ માટે તો 3 મીટર છે અને એની સામે વિડ્થ છે 7.5. ત્રીજું છે 4.5 ઓપન સ્પેસ જે છે તો એની સામે છે 18 ટુ 30 મીટર અને 6 મીટર જે છે તો એની સામે છે અબવ 30 મીટર. તો આ રીતે આપણે ઓપન સ્પેસ છોડવાની હોય છે. પ્લેન શોઈંગ ઇન્ટરનલ ડાયમેન્શન. હવે જે રૂમના મિનિમમ સાઇઝ જે ડિફરન્ટ જે રૂમ છે એની માટે કઈ હોવી જોઈએ છોડવાની સાઇઝ? તો જે છે આપણો બેડરૂમ, લિવિંગ રૂમ, ડ્રોઈંગ રૂમ, ડાઇનિંગ રૂમ, સ્ટડી રૂમ, હેબિટેબલ રૂમ જે છે એ 9.5 સ્ક્વેરનો મિનિમમ હોવો જોઈએ. પછી કિચન છે તો 5 સ્ક્વેર મીટર, બાથરૂમ છે તો 1.8 સ્ક્વેર મીટર, વોટર ક્લોઝ 1.8 સ્ક્વેર મીટર, સ્ટોર રૂમ 3 સ્ક્વેર મીટર, ગેરેજ 12.5 સ્ક્વેર મીટર અને સ્ટેરકેસ છે એ 15 સ્ક્વેર મીટર.
ક્રોસ સેક્શન ડિટેલ શોઈંગ હાઇટ ઓફ બિલ્ડિંગ એન્ડ ફ્લોર હાઇટ. હવે હાઇટ ઓફ બિલ્ડિંગ, જે મિનિમમ હાઇટ આપણે જે બિલ્ડિંગની હોવી જોઈએ એ કઈ પ્રમાણે હોવી જોઈએ, તો વિડ્થ ઓફ રોડ, જો 6 થી 9ની પહોળાઈ સુધીનું જે આપણું રોડ હોય એ જગ્યાએ આપણે 10 મીટરની હાઇટ સુધીનું બાંધકામ કરી શકીએ. મતલબ બિલ્ડિંગ હાઇટ આપણે 10 મીટર રાખી શકીએ. 9 to 12 જે છે રોડની સાઇઝ, જે પહોળાઈ, એ જગ્યાએ આપણે 13 મીટરનું કરી શકીએ છીએ. તો આ રીતે બિલ્ડિંગ બાય લોઝના નિયમો છે. લાઇટ એન્ડ વેન્ટિલેશન ઓફ રૂફ, તો બિલ્ડિંગના રૂમમાં યોગ્ય હવા અને વેન્ટિલેશન મેળવવા માટે તમામ ખુલ્લી બારીઓ, વેન્ટિલેટર અથવા તો ઓપન સ્પેસિંગ ની જગ્યા આપવામાં આવે છે. દરવાજાના વિસ્તારને બાદ કરતાં જે શુષ્ક અને ગરમ આબોહવા માટે મિનિમમ ફ્લોર એરિયા 1/10મો ભાગ એટલે 1/10 ભાગ રાખવામાં આવે છે. દરવાજાના વિસ્તારની હદ કરતાં ભીની ગરમ હવામાન માટે મિનિમમ માળનો 6મો ભાગ રાખવામાં આવે છે, એટલે 1/6 ભાગ રાખવામાં આવે છે. કુલ દરવાજા, બારીઓ અને વેન્ટિલેટર ફ્લોર એરિયા લેસ ધેન 1/7 રાખવામાં આવે છે, એટલે 1/7 રાખવામાં આવે છે. સ્ટ્રક્ચરલ ડિઝાઇન એન્ડ ડિટેલ એન્ડ ડિઝાઇન, સ્ટ્રક્ચરલ ડિઝાઇન અને ડિટેલ શું છે? બિલ્ડિંગના દરેક ઘટકો માટે વિગતવાર માળખાકીય ડિઝાઇન વિશ્લેષણ અને ગણતરીઓ કરવી પડશે અને યોગ્ય IS કોડ લાગુ કરીને ભાર, ભૂકંપ વગેરેના તમામ દળોને ધ્યાનમાં લેવા જોઈએ. જો કે અંગૂઠાના સામાન્ય નિયમો નીચે મુજબ ગણવામાં આવે છે. સ્ટ્રક્ચરલ ડિઝાઇન કરતી વખતે ફાઉન્ડેશનની ડેપ્થ અને વિડ્થ 2 અગત્ય હોય છે. કોઈપણ બિલ્ડિંગમાં આપણે જે ફાઉન્ડેશન કરીએ છીએ એ ડેપ્થ ઓફ ફાઉન્ડેશન, જેને ઊંડાઈ કહેવામાં આવે છે, જે 1 સ્ટોરી બિલ્ડિંગ માટે 0.7 થી 1 મીટર હોવી જોઈએ પાયાની ઊંડાઈ, અને જે મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ છે અથવા તો 2 સ્ટોરી બિલ્ડિંગ છે, 2 સ્ટોરી બિલ્ડિંગ માટે 1 થી 1.3 મીટર જેની ડેપ્થ હોવી જોઈએ. હવે વિડ્થની વાત કરીએ તો વિડ્થ ઓફ ધ ફાઉન્ડેશન 2 times the thickness of wall just above the plinth plus 30, એટલે પ્લિન્થ પ્લસ 30 ને 2 ટાઈમ મલ્ટીપ્લાય કરવાનું છે, એટલે આપણને જે ફાઉન્ડેશન વોલની વિડ્થ છે એ મળી જશે. સ્ટ્રક્ચર ડિટેલ એન્ડ ડિઝાઇનમાં કોન્ક્રીટ ઇન ધ ફાઉન્ડેશન, તો જે આપણે કોન્ક્રીટનો રેશિયો રાખીએ છીએ જે પ્લિન્થ હાઇટ કરતાં જે છે એ 5 અથવા તો 6નો રાખવામાં આવે છે. માળખાકીય વિગતો અને ડિઝાઇન, તો એમાં છે ફાઉન્ડેશનની ઊંડાઈ, જે આપણે અગાઉ કીધું ફાઉન્ડેશનની ઊંડાઈ કેટલી હોવી જોઈએ, અને કોન્ક્રીટમાં જાડાઈ 5/6મો ભાગ રાખવામાં આવે છે. એવી જ રીતે આપણે સ્ટેર કેસની રિક્વાયરમેન્ટ જોઈ લઈશું, જે એક બિલ્ડિંગ બાય લોઝનો પણ સ્ટેર કેસ ડિઝાઇન કરવાનું હોય છે. ધ ફોલોઈંગ મિનિમમ વિડ્થ પ્રોવિઝન્સ શેલ બી મેડ ફોર ઇચ સ્ટેરવે. રેસિડેન્ટલ લો રાઇઝ બિલ્ડિંગ માટે આપણે 0.9 મીટરનું આપણે સ્ટેરકેસ કરીએ છીએ. અધર રેસિડેન્ટલ બિલ્ડિંગ માટે ફ્લેટ્સ છે, હોટલ્સ છે, એની માટે 1.2 મીટરનો સ્ટેરકેસ બનાવી શકીએ છીએ. સિનેમા, થિયેટર વગેરે માટે 2.0 હોય છે. હવે હેડરૂમ,
જે આપણી સીડી છે એના નીચે આપણે જે સ્પેસ વધે છે એ જગ્યાએ આપણે જે જગ્યા વધે છે એને આપણે હેડરૂમ કહેવામાં આવે છે. તો હેડરૂમની સાઇઝ કેટલી હોવી જોઈએ? તો રેસિડેન્ટલ બિલ્ડિંગ અને કોમર્શિયલ બિલ્ડિંગ માટે 2.75, એજ્યુકેશનલ માટે 3.6 અને 3 મીટર, ઇન્ડસ્ટ્રીયલ માટે 3.6 મીટર અને 3 વગેરે હોવી જોઈએ. હવે પહોળાઈ કેટલી હોવી જોઈએ? જે સ્ટેર છે એની પહોળાઈ કેટલી હોવી જોઈએ? તો છે ટાઈપ્સ ઓફ બિલ્ડિંગ અને ધ્યાનમાં રાખીને હોવી જોઈએ વિડ્થ ઓફ સ્ટેર. તો રેસિડેન્ટલ બિલ્ડિંગમાં 1 મીટર, હોટેલ્સમાં 1.5, એસેમ્બલિંગ ટાઈપ બિલ્ડિંગ માટે છે 1.5, જેમાં આપણે થિયેટર, સિનેમા વગેરે આપણે એસેમ્બલિંગ બિલ્ડિંગમાં આવે છે. એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ માટે છે જે જગ્યાએ 24 મીટરની હાઇટ હોય અહીંયા એ જગ્યાએ આપણું સ્ટેર 1.5 મીટરનું હોવું જોઈએ, અને વધારે જો 24થી વધારે હાઇટ હોય એ જગ્યાએ 2 મીટરનું હોવું જોઈએ. હોસ્પિટલ માટે જે 10 બેડ માટે જે છે એમાં 1.5 અથવા તો 2 મીટર હોવું જોઈએ, ને અધર બિલ્ડિંગ માટે 1.5નું પહોળાઈ હોવી જોઈએ સ્ટેરની. નેક્સ્ટ છે પાર્કિંગ એરિયા. તો પાર્કિંગ એરિયા આપણે કેટલો રાખવાનો હોય છે એ જોઈશું, જે અલગ અલગ બિલ્ડિંગ માટે અલગ અલગ હોય છે. તો રેસિડેન્ટલ બિલ્ડિંગ માટે 15% ઓફ ટોટલ બિલ્ડઅપ એરિયા, એટલે જે આપણું બાંધકામ કરેલું જે છે એના 15% રાખી શકીએ રેસિડેન્ટલ બિલ્ડિંગ માટે આપણે એરિયા. સિનેમા અને એસેમ્બલિંગ હોલ માટે 1 સ્ક્વેર પર સીટ જે છે આપણું એ પાર્કિંગ, એક વ્યક્તિ એક સીટ હોય એની માટે આપણે 1 સ્ક્વેર મીટર પાર્કિંગ એરિયા, કારણ કે સિનેમા અને જે અધર બિલ્ડિંગ એસેમ્બલિંગ બિલ્ડિંગ હોલ હોય અહીંયા વધારે પડતું પાર્કિંગની જરૂર પડે છે, માટે 1 સ્ક્વેર મીટર પર સીટ એટલે પર વ્યક્તિ અથવા તો પર ગાડી માટે એમનું પાર્કિંગ હોય છે. શોપ, ઓફિસ, ઇન્સ્ટિટ્યૂટ, હોસ્પિટલ વગેરે માટે જે બિલ્ડઅપ એરિયાથી 30% વધારે હોવું જોઈએ, જે 30% અથવા તો 30% હોવું જોઈએ. જે કોમ્યુનિટી હોલ, ક્લબ, પાર્ટી જે પ્લોટ છે એની માટે 50%થી વધારે 50% હોવું જોઈએ. જે કોલેજ છે એમાં આપણે જે સ્કૂલ છે સેકન્ડરી, હાઈ સેકન્ડરી માટે 50 મીટર પર 100 સ્ટુડન્ટ હોવું જોઈએ. જે પ્રાઇમરી સ્કૂલમાં માટે છે 20 મીટર ટુ 20 સ્ક્વેર મીટર પર 100 સ્ટુડન્ટ હોવું જોઈએ, અને કોલેજ માટે જે છે એ 70 મીટર પર 100 સ્ટુડન્ટ હોવું જોઈએ. તો આ રીતે જે છે એ એનો પાર્કિંગ એરિયા છે. હવે વોટર સપ્લાય રિક્વાયર્ડ. તો જે બિલ્ડિંગમાં આપણે રેસિડેન્ટલ, ફેક્ટરી, હોસ્પિટલ વગેરે માટે પાણીની જે વ્યવસ્થા હોય છે એની જરૂરિયાત પણ ટાઈપ્સ ઓફ બિલ્ડિંગ ઉપર ડિપેન્ડ કરે છે. તો રેસિડેન્ટલ બિલ્ડિંગ માટે 135 લીટર પર પર્સન હોય છે. ફેક્ટરી માટે 30થી 40, હોસ્પિટલ માટે 3થી 40 હોય છે, હોટલો માટે 135 હોય છે, અને જે હોસ્પિટલ માટે છે એ 340 હોય છે. જે છે સ્કૂલ માટે જે છે એ 45 પર પર્સન હોય છે, 45 લીટર પર પર્સન. પછી જે બોર્ડિંગ સ્કૂલ છે એની માટે 135 હોય છે. પછી હવે આપણે બિલ્ડિંગના જે પાર્કિંગ એરિયા માટે કેટલી જગ્યા હોવી જોઈએ એના વિશે ચર્ચા કરી. હવે આપણે એક કલર કોડ ફોર ડ્રોઈંગ બિલ્ડિંગ માટે આપણે કલર કોડ. બાઉન્ડ્રી કેવા તો થીક બ્લેક કલરની હોવી જોઈએ, અને જે આપણે સાઇડ પ્લાન હોય છે એના વિશે આ છે. એક્ઝિટિંગ સ્ટ્રીટ ગ્રીન, પ્રોસ્પેક્ટ રોડ ગ્રીન, જે આપણો રોડ છે એ ગ્રીન ડોટેડ લાઇન હોવી જોઈએ. પરમિશિબલ બિલ્ડિંગ લાઇન તો થીક ડોટેડ બ્લેક કલરની હોવી જોઈએ. ઓપન સ્પેસ છે તો એમાં કલર જ ના હોય,
એમનેમ જ હોય. એક્ઝિસ્ટિંગ વર્ક બ્લુ હોવું જોઈએ. વર્ક પ્રોસેડ ટુ બી ડિમોલેશિડ યલો હોવી જોઈએ. જે પ્રોસ્પેક્ટ વર્ક છે એ રેડ, ડ્રેનેજ સાવેજ જે છે એ રેડ ડોટેડ હોવું જોઈએ. વોટર સપ્લાય વર્ક છે એ બ્લેક હોવું જોઈએ. તો આજે આપણે બિલ્ડિંગ બાય લોઝમાં જે શીખ્યા છીએ એ છે બિલ્ડિંગમાં રેસિડેન્ટલ બિલ્ડિંગ જેના ટાઈપ્સ વિશે આપણે ચર્ચા કરી. તો એમાં છે રેસિડેન્ટલ બિલ્ડિંગ, પબ્લિક બિલ્ડિંગ, હોસ્પિટલ વગેરે જે છે એની આપણે ચર્ચા કરી. એની માટે આપણે જરૂરી પાર્કિંગ એરિયાની ચર્ચા કરી. એની માટે આપણે જે સેટબેક ડિસ્ટન્સ છે એની ચર્ચા કરી. અને આપણે જે છે બિલ્ડિંગ બાય લોઝમાં આવે છે એ બધાની આપણે મોસ્ટલી વિગતવાર ચર્ચા કરી લીધી છે. લિવિંગ રૂમ હોય તો એની વિડ્થ સાઇઝ કેટલી રાખવી, જેમ કે 9 સ્ક્વેર મીટર રાખવું. જે આપણું અધર બિલ્ડિંગ છે એ એની લંબાઈ કેટલી રાખવી એ આપણે આ લેક્ચરમાં ભણી ગયા. થેન્ક યુ.